કહું છું મારી બહેનો, તમે ખૂબ સરસ સંખ્યામાં આજે અહીંયા બેઠા છો. આ તમારો સમય છે. ઘર તમે ચલાવશો, ખૂબ તકલીફ તમે વેઠો છો. તમને ખબર છે હમણાં કેવા યુદ્ધ ચાલે છે, એમાં તમને ગેસનો બાટલ આપવાનો વાદો કરેલો યાદ છે? બફરનો ગેસનો બાટલ આપશો, પણ તમને નથી મળ્યો. આજ પણ તમે ચૂલા પર જ છો. ચૂલા પર આજ પણ ધુમાડો નીકળે છે અને ધુમાડાથી તમારો આંસુ નીકળે છે. પ્રધાનમંત્રી એવું કહેતા હતા, મારી બહેનો, તમે જે ચૂલો સળગાવશો, તમારો આંસુ, જે ધુમાડો નીકળે છે એનાથી આંસુ નીકળે છે, એ એમને નથી બેઠાતું. પણ આજે પણ મારી બહેનો ચૂલો સળગાવે છે, પણ ગેસનો બાટલ મળતો નથી. સાચી વાત? પાણી મળે છે તમને? આજે પાણી માટે આપણે વલકા ખાઈએ છીએ. આપણા બાળકોને શિક્ષણ સારું નથી મળતું. રોડ રસ્તાના ઠેકાણા નથી. હમણાં તો અસ્તિત્વનું સવાલ છે, આપણા ઘર બચાવવાનું સવાલ છે. કદાચ એમને બંગલા મળી ગયા છે, આજે તે અહીંયા ડિસ્ટર્બ કરવા આવ્યા છે, પણ આ તો આપણા બાપ દાદાની પેઢી છે, કુદરત છે, આપણને એને હાચવાનું છે. આદિવાસી સમાજ ભગવાનની દેન છે. આદિવાસી સમાજનું રક્ષણ જરૂરી છે, કેમ કે કુદરત બચાવવા માટે ભગવાને આપણને અહીંયા મોકલેલું છે. મોટા મોટા ઉદ્યોગપતિ આવીને ખાલી એમનું ઘર બનાવશે. એ લોકો અહીંયા ભારતમાં પણ નથી રહેવાના, એ લોકો વિદેશમાં એની મિલકતો બનાવવાના છે. આ બધું ડુંગર વેચીને એ કોઈ તમારા માટે સારું નથી કરવાના, કે તમારા છોકરા માટે કોઈ સ્કૂલ નથી બનાવવાના, કે તમારા છોકરાઓને નોકરી નથી આપવાના, કે તમારા છોકરાઓને કઈ વિદેશ નથી લઈ જવાના. એ ફક્ત એમનું કામ કરે છે. અને ભાજપ સરકારના મંત્રીઓ અને અહીંયાના દલાલો, જે નેતાઓ છે, એનાથી મળેલા છે. એ સ્વાર્થી છે, એ તમારું નથી વિચારતા, એ ફક્ત પોતાનું વિચારે છે. તો સમય આવી ગયું છે. 26 તારીખે તમે મતદાન આપો, ઝાડુ બહાર એને વોટ આપો, અને માંગા જિલ્લા પંચાયત અને તમામ 4 તાલુકા પંચાયતે સીટો આવે છે એને જીતાડો. આપણા માટે કેટલા સરસ એક આદિવાસી નેતા મળેલા છે, ચેતરભાઈ વસાવા. આપણે ચેતરભાઈને માનીએ છીએ ને? બધા હાથ ઊંચો કરો. તમે ચેતરભાઈને ટેકો આપશો ને? એ આપણા માટે લડત આપે છે, તમે ટેકો આપશો ને? બસ હવે હું આટલું જ કહેવા માંગુ છું. આગળ આપણે જેની રાહ જોઈને બેઠા છે, આપણા આદિવાસી સમાજના ટાઈગર અને યોદ્ધા ચેતરભાઈનું વક્તવ્ય સાંભળશું, અને એમને ખૂબ બહુમતીથી આપણે આગળ લઈ જવાનું છે, જીતાડવાનું છે, અને એમને ટેકો આપીએ. બસ હું એટલી તમારાથી રજૂઆત